અત્યાર સુધી વાહન 1, વાહન 2 અને વાહન 3 એ આપણે ભણ્યા. વાહનની થીમ પૂરી થઈ પછી હવે કઈ થીમ આવી? હવે આપણી વાહન પછી આવે કપડાં. કપડાં આપણા કપડાં એટલે આપણે કેવા કપડાં, કયા કયા કપડાં પહેરીએ? મમ્મી પપ્પા કેવા કપડાં પહેરે, આપણે કેવા કપડાં પહેરીએ? સ્કૂલે આવીએ, અહીંયા ભણવા આવીએ તો આપણે યુનિફોર્મ પહેરીએ, ઘરમાં અલગ પહેરતા હોઈએ, રાત્રે સૂતી વખતે અલગ કપડાં પહેરતા હોઈએ ને, એવી રીતે મમ્મી પણ અલગ અલગ કપડાં પહેરતા હોય. દાદીમાં કેવા કપડાં પહેરે, દાદા કેવા કપડાં પહેરે. તો આપણા પોશાક કેવા? પોશાક એટલે કપડાં. આપણે કપડાં કહીએ પણ એને કોઈ એમ કહે કે કેવા પોશાક પહેરીએ તો હાલો એ અહીંયા તમને ડેમોમાં બતાવું. જો અહીંયા આપણે કપડાં છે. આ કયા કપડાં છે? ડ્રેસ છે, કુર્તી અને પાયજામો. કુર્તી, પેન્ટ, લેગીસ, ફ્રોક, દેખાય? લેંઘો, ચણિયો, શર્ટ, ચડ્ડી અને બ્લાઉઝ છે. બીજી કઈ હોય વસ્તુ? સાડી પણ હોય. મમ્મી કેવા કપડાં પહેરે? તો કે ચણિયા, બ્લાઉઝ અને સાડી પહેરે ને. રાત્રે ગાઉન પહેરે. તો છોકરાઓ કેવા? હાલો છોકરા, તું તારા કપડાનું નામ લે. કયા કયા કપડાં પહેરે બેટા તું? અલગ અલગ કેવા કપડાં? આને યુનિફોર્મ કહેવાય. યુનિફોર્મમાં આપણે ચડ્ડી અને શર્ટ આવે, બરાબર? પેન્ટ, શર્ટ, ટી શર્ટ, જીન્સ એવા આપણે કપડાં પહેરીએ. છોકરીઓ કેવા કપડાં પહેરે? ફ્રોક. બોલો બોલો, આવડે બોલવા માંડો. પરી ડ્રેસ. બર્થડે હોય ત્યારે પરી ડ્રેસ પહેરીને આવો જ ને. પંજાબી ડ્રેસ પહેરીએ, ફ્રોક પહેરીએ, મેક્સી પહેરીએ, સ્કર્ટ પહેરીએ, મીડી પહેરે. આવી રીતના હોય. મમ્મી કેવા કપડાં પહેરે? તો કે ચણિયો, બ્લાઉઝ, સાડી. પપ્પા કેવા કપડાં પહેરે? પેન્ટ ને શર્ટ. વેરી ગુડ. અને વકીલ કેવા કપડાં પહેરે? વકીલ કેવા કપડાં પહેરે? કયો? કાળો કોટ ને પહેર્યો હોય ને, ટીટીવી એવા અલગ અલગ કપડાં હોય. ડૉક્ટર જો, ડૉક્ટરના મમ્મી આવ્યા, આશાબેન.